હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સો મોર્નિંગ હું આવી છું જીમ જઈને. કાલે મારું શૂટ છે, આજે હતું જે કેન્સલ થયું છે. હું બેસી છું લેપટોપ લઈને કામ કરવા, અને એક ભાઈ મને એટલો હેરાન કરે છે, એટલો હેરાન કરી રહ્યો છે. અને બીજો તમને બતાવું ગાઈઝ, જો તમારી પાસે આવા નમૂના હોય તો મને ના 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 કે મેડમ ના ના આવા નમૂના હોય તો મને પ્લીઝ કહેજો. જુઓ એક આવી રીતે પડ્યો છે, એક આવી રીતે છે. તું બતા તાર મોઢું, હવે તું વિડીયોમાં વાયરલ થઈ જશે. આ છે અમારો નારદીપુરનો હંસરાજ. જો તમારા નારદીપુરમાં આ છોકરો જોવા મળે તો અને ધ્યાનથી જોઈ લો, બહુ હેરાન કરો છો. તમારા નારદીપુરમાં શું નામ તારું? હંસરાજ વાઘેલા. હંસરાજ વાઘેલા. અને પપ્પાનું નામ શું ભૂલી ગઈ? મોન્ટોસી. એટલે આના જોઈ જાઓ, જો વાળ આમ કરતો હશે અને જો તમને મળે ના જોવા તો એને પકડી જ લેજો અને 4-5 પપ્પીઓ કરી લેજો. અને આ તો શિવાંશ છે, આ તો કચ્છી માવડું છે અમારા. ફાઇનલી ગાઈસ કામ ફિનિશ થઈ ગયું છે લેપટોપમાં. હજી મારે ઘર ક્લીન કરવાનું છે. અને મને છે ને આ સોફ્ટ ટોય આવ્યું છે મારા બર્થડે ઉપર. તો તમે જુઓ, મને આ બહુ કેમ ગમે છે ખબર? કેમ કે આની છે ને આવી રીતે કેપ નીકળે છે. ઓ બાપરે, કેપ નીકળે જુઓ. અને પછી એને છે ને આપણે એમ કેપ બી ભરાઈ શકીએ, ટોપી. એટલે મને આ બહુ ગમવા લાગ્યું છે. શાંતિથી એને સાચવવું પડે, કેમ કે અહીંયા તો અમારા છોકરાએ ને સાચવતા નહીં. બીજી એક આવી શાર્ક આવી છે, અને પછી એક આવ્યો ચાંદ આવ્યો છે. તો બસ ફાઇનલી હવે હું થઈ ગઈ છું રેડી. અને જુઓ, હું રેડી થવા બસ જતી હતી ને એટલામાં આવી ગયો હંસરાજ. હંસરાજ બહુ જ હેરાન કરે છે, પણ ફટાફટ ઘર ક્લીન કરી દઈએ. ચાલો ફાઇનલ ગાઈસ, હું થઈ ગઈ છું ફ્રેશ. અને હું મારા ફ્રેન્ડને આપી દીધું છે નીચે જાય. બધું આવું કેમ થયું? મારો ફ્રેન્ડ આવ્યો હતો, એને ઇલેક્ટ્રિક સગડી જોઈતી હતી, તો આપણે તો એને આપી દીધી છે. ચલો વાંધો નહીં. પણ વાસણ ગોઠવવાના કોને જોર આવે મારી જેમ એ મને કહેજો. ઓકે, સો બસ પરફેક્ટલી. હવે આપણે કંઈક ખાવાનું બનાવીશું. ચલો ફાઇનલી મેં બોઇલ કરેલા થોડાક આલુ લઈ લીધા છે, અને થોડાક કાળા ચણા અને આલુ. એટલે આ લસણિયા બટાકા જેવું ગ્રેવીવાળું. ગ્રેવી નહીં પણ ડ્રાય જ, પણ લસણ નાખીને લસણની ચટણી નાખીને શાક બનાવીશ. ચલો, સો મેં શાક બનાવ્યું છે એકદમ ડ્રાયવાળું છે, જેમાં ચણા અને બટાકા છે. એકદમ ડ્રાય સૂકી ભાજી કહીએ ને, કેમ કે મને આવું શાક બહુ પસંદ છે. એમ છોડે છે લસણની ચટણી, અને લોટ મેં થોડોક બાંધી દીધો છે. અને ફ્રીઝ બતાવું તમને કેટલા દિવસ પછી, તો હું તમને બતાવું. મારી પાસે સમ ચોકલેટ્સ તો હોય જ છે, દહીં છે ફ્રીઝમાં. અને તમે જુઓ, ચોકલેટ, નથાણું ના કાળા ચણા છે. અને અહીંયા જુઓ તો જ્યુસ ને એવું બધું વધારે. સો ફાઇનલી થોડો થાક લાગી ગયો છે, અને હવે હું થોડી વાર અહીંયા બેસી જાઉં, આરામ કરું. વાગ્યા છે 12:30, 1 વાગ્યું છે. અને હું બનાવી રહી છું આજે પોતાના માટે હેલ્ધી લંચ. કેમ કે હમણાં મારું જીમ વગેરે ચાલે છે ને, તો મારે કાળા ચણા અને બધું ચણાવાળું પ્રોટીનવાળું વધારે ખાવાનું હોય છે. તો મને જ્યારે પસંદ ના આવે ને, તો હું એમાં શું બટાકાને બધું નાખીને, બટાકા મારા ફેવરેટ જ હોય, દરેકના ફેવરેટ. બટાકા મહારાજા કહેવાય, કેમ કે બટાકા બધામાં ચાલે. તો હું કંઈક ને કંઈક બનાવતી આવું છું. તો હમણાં મેં સેવપુરી બી બનાવી હતી. જો એનો વિડીયો મેં અપલોડ નહીં કર્યો, બટ તમને એવું લાગે છે કે કોઈ રેસીપીનો વિડીયો અપલોડ કરું તો તમે મને શ્યોર કોમેન્ટ કરજો. હું તમારા માટે એ રેસીપી બનાવીશ અને આખો વિડીયો અપલોડ કરીશ. ફાઇનલી ગાઈસ, આ જુઓ. હા, નાની મોટી રોટલી હશે, પણ તમને લાગતું હોય ને કે હું જમવાનું નહીં સારું બનાવતી, તો હું એટલી પતલી એકદમ ઘીવાળી ફુલકા રોટલી બનાવી છે. જુઓ, હા નાની મોટી ખરી, કેમ કે મને નાની મોટી ફાવે, મને એકદમ પરફેક્ટ નહીં. અને પાછી ગોળ પણ છે, એકદમ મસ્ત ખીલી. હવે આ તમે ફુલકો ખાઓ તમને કેવી મજા આવે. અને જોડે મારું સૂકી ભાજી શાક બી બની ગયું છે મસ્ત ઘીના ઉપર. અને હવે એની સાથે લસણની ચટણી. તો ચલો બધા જમવા. પાણી આવી જશે, કેમ કે આજે મારું ફેવરેટ સૂકી ભાજીવાળું ચણાનું અને બટાકાનું શાક, ગરમ ફુલકા સાથે. આજે મેં મારી મમ્મીના ઘરેથી છે ને તો એ લાવ્યા હતા છુંદો. તો છુંદો લસણની ચટણી આવી ગઈ છે. આજ તો મજા આવવાની છે. તો બધાએ મોસ્ટ વેલકમ. આવી જાઓ જમવા. જુઓ, આ જુઓ શેતાન અમારું. જુઓ, આવીને અહીંયા આવીને રો કરાય. ચલો 1 2 3. એને બહાર જવું છે આવી રીતે.
ફાઇનલી ગાઈસ બધું ઘરનું કામ થઈ ગયું છે. કિચન જુઓ ક્લીન થઈ ગયું છે એકદમ પરફેક્ટ. વાસણ ઘસી કાઢ્યા છે. અને હવે આજે ઓફિસનું કોઈ કામ નહીં, મોર્નિંગમાં કર્યું હતું. તો હું તમને એક નવું વસ્તુ બતાવું. જુઓ, આ એ છે ગાદલું. અમારા એક ફ્રેન્ડે મને ગાદલું ગિફ્ટ આપી દીધું છે. તો આ ગાદલું મને એવું કેમ કે મને બેક પેન રહેતી હતી ને, તો આમ હું ખાટલામાં યુઝ કરું છું. આ મેટ બી હતી આખી, તો મેટ પાથરું છું અને એના પર આટલું. પણ હવે મસ્ત એસી ચાલુ કરી અને ડાયરેક્ટ આની ઉપર જે સૂવાની આદત લાગી છે ને, ખતરનાક. ડબલ બેડ કરતાં પણ જે આવા ગાદલું હોય ને એની ઉપર તમે કોઈ બી વસ્તુ ચાદર બાદર નાખવી પડે. હું નહીં નાખી આજે, મને આજે બપોર છે ને ઊંઘ આવી રહી છે એટલે. બાકી બહુ જ મસ્ત ઊંઘ આવશે. તો બસ ફાઇનલી ગાઈસ એસી ચાલુ થઈ ગયું છે, તો શું જઈએ. ગુડ નાઇટ. ફાઇનલ ગાઈસ ઉઠી ગઈ છું હું. એસી ધમધકાટ ચાલતું હતું, બંધ કર્યો. અને આ જુઓ, ઊંઘમાં મારી જોડે યાર કૂતરું આવી ગયું. હું આના બી લઈ લઉં. આજે ચાંદ બી છે જો. અને તથ્ય બક્યો લઈ લઈએ મસ્ત. અને પાછા હવે થોડી વાર સોફા ઉપર કરીશું આરામ, પછી જઈશું કિચન સાઈડ. ફાઇનલી ગાઈસ હું થાકી ગઈ ને ઉઠી ગઈ છું અને આવી છું ભાભીને ઘરે. તો ભાભીએ મારા માટે બનાવ્યું છે. તમને નહીં લેતી. આ મારા નવા ભાભી છે ને એટલે એમને નહીં લેવાના હો, કેમ કે નવા મેરેજ કરીને આવ્યા છે, તો અમે એમને નહીં લઈએ. પણ એમણે મસ્ત મને ચા બનાવીને ભાભીએ મને કીધું આ થોડું નવું ઘર લાગશે, પણ મારી સોસાયટીમાં જ છે, મારી એક્ઝેક્ટ કહેવાય ને ઇક્વલ બાજુમાં જ છે. તો અમે બંને ચા પીશું. ચા પીધા પછી મારે આજે 10 રૂપિયા કોકને આપવા જવાનું. એ 10 રૂપિયાનું ટેન્શન 2 દિવસથી એટલું યા ને જેટલું મને બાપ જિંદગીમાં કોઈને નહીં. તો ચાલો ચા પી લઈએ. ગાઈસ દુનિયાનું સૌથી અઘરું કામ થવા જઈ રહ્યું છે. હું તમને બતાવું કે આ રહ્યું જે મને સૌથી વધારે કંટાળાજનક છે ને, એ મારા કપડાં વાળવા. હું કદી કપડાં નહીં વાળી શકતી. મને બહુ જ જોર આવે, ખબર ને કેમ યાર. મને તમે ગમે તે કરાવી દો. હું ઓફિસ વર્ક, બિઝનેસ કંઈ બી કરી શકું છું. મતલબ બહારનું કોઈ બી કામ કરાવી દો, ઘરમાં કુકિંગ બી કરાવી દો, કપડાં નહીં વાળી શકતી. કેમ શિવ આવું? મને કપડાં વાળતા કેમ જોર આવતું હશે? બોલ શિવ, કેમ હું નહીં યાર આ કપડાં કેમ નહીં કરી શકતી? ખબર નહીં. બહાર ફરી શકું ખરી, પણ આજે આપણે આ કરવાનું છે. તો હું શિવ થઈને આપણે કપડાં વાળીએ. ચલો ગાઈસ જુઓ, આજે તો મેં બધા મસ્ત રીતે વાળી તો દીધા છે, પણ તમને એકવાર વસ્તુ કહી દઉં કે વાળ્યા પછી આ ઉપર લઈ જવાની જે જવાબદારી છે ને, કોઈ નહીં. ના પાછળ મારું છે ને, આ છે ને શી ખબર ડાન્સ કરે ને, તમને બતાવું કે શું લગાવ્યું તે ગળામાં. હા, શું જઈ રહ્યું કે તો ખરી? કુકિંગ કરતાં પહેરવાનું એપ્રોન છે. હા, તારું સ્પાઈડરમેન ને પાછળ ફરજે. જો સ્પાઈડરમેન કુકિંગનું એપ્રોન છે, મારું એપ્રોન બગાડે છે. ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી ને મારે જવાનું છે બહાર. એ બી આ પચરંગિયા અમારે એને લઈને, કેમ કે અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ 10 રૂપિયા આપવાના બાકી હતા ત્યાં, અને એક બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ઓય હા, ચાવી પડી બેટા, લઈ લેજે. સોડા લેવા એટલે શું ને કે થમ્સઅપ કે પીવું છે, તો આપણે થમ્સઅપ સોડા લઈ આવીએ. ચલો મારા ગાઈસ અમે લોકો બહારથી બધું લઈને આવ્યા અને છોકરાઓ તમને બતાવો. જો આ જુઓ. હા, પણ તને સવારે તો ચોકલેટ આપી બેટા. હે, સવારે તો ચોકલેટ આપી દી. તને નથી આપી? તું સીધો બેસી જા. મારું લેપટોપ તોડ ના દેતા. જો જો ખાલી હેરાન કેવા કરે, જુઓ ખાલી. ભાગી ગયા લો, બહુ હેરાન કરે છે ને. લે મારી નાખ. લે બહુ આખો દિવસ હેરાન જ કરું. મેડમને જીવવા નહીં દેવું ને. હા લો, મારી નાખો. લો કેમ મેલું? નહીં મૂકવું, મારી નાખો. એક કામ કરો, હેરાન કરીને મૂકી દીધી હતી. ક્યાં ગયા પેલા બે? ક્યાં ગયા પેલા બે? લો આ ચપ્પુ લો, મારી નાખો એના કરતા. આખું હેરાન કરો છો તે. શું બોલો? અહીંયા આવીને બોલ. તમે મરી જશો તો હું મરી જઈશ તો શું કરશો તમે લોકો? હે બેટા, કોના જોડે લાવો? મારો છોકરો જોયું? તમને લોકો લાગે છોકરાઓ મને હેરાન કરે? હવે આમ બતાવી દેજે, મોઢું બતાવી દે. પણ મારા છોકરાઓ મને લાડ કેટલો કરે જોયું?
કે મેડમ અમે કોના જોડે રમીશું, કોના જોડે ઝઘડીશું. આ જુઓ મારા ભૂલકાઓ, હું કહું લે માર નાખજો. કેટલી લાડ કરે. સુમિત છે, સુમિત મરી જાઉં, સુમિત મરી જાઉં. લાય ચક્કુ લાય તું. હે મરી જાઉં હું મરી જાઉં. તમે શું કરશો? તો પેલો શીખવાડે તમે હા એવું. અમારા લાડકા છોકરાઓ છે હો, 3 જુઓ. આમ કહે હેરાન તો બહુ કરે છે પણ લાડકા છોકરાઓ છે બિચારા. આ એ અમારા લાડકો શિવુ, સુમિત અને હંસરાજ. એને હું શિવુ કહું પ્રેમથી, અને સુમી કહું, અને હંસુ કહું છું. અમારા તેને લાડુ છોકરા એવું. આજે ડિનરમાં આવ્યું છે, ભાભીએ બનાવ્યું છે મસ્ત પૈકી પુલાવ, જે અમારા હંસરાજ લાવ્યું છે. અને આજે બનાવ્યું છે ભૂંગળા બટાકા. જુઓ તો આજ તો ભૂંગળા બટાકાની મહેફિલ છે. થાકી બહુ ગઈ છું, માથું બહુ ચડ્યું છે, તો બી જમી લઈએ છો. જુઓ फाइनली गाइस थक गई हूँ मैं, मतलब रात ना वाग्या जब यार થાકી ગઈ છું. ગુડ નાઇટ એવરીબડી, અને કાલનું શૂટ જોવાનું ભૂલતા નહીં. ટાટા, ગુડ નાઇટ.